સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં ભવ્ય જીત બાદ પ્રદેશ અધ્યક્ષ અંબાજી પહોંચ્યા। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સાથે જગદીશ વિશ્વકર્માએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। જગદીશ વિશ્વકર્માએ અંબાજી મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું હતું। માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દર્શન બાદ તેમણે મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજની ગાદીએ જઈ આશીર્વાદ લીધા હતા। બનાસકાંઠામાં ભાજપના શાનદાર દેખાવથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિરના ચોકમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે સામૂહિક ફોટો સેશન કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। માં જગતજનની અંબાના ચરણોમાં દર્શન કર્યા છે। ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માગ્યા છે। જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને માં અંબા આ આશીર્વાદ ફળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા, દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે। દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે। આવનારા દિવસોમાં એના પણ પરિણામ આવશે અને માં અંબાના ચરણોમાં પણ પ્રાર્થના કરી છે। ખૂબ સારા પરિણામો આવનારા દિવસોમાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં ભવ્ય જીત બાદ પ્રદેશ અધ્યક્ષ અંબાજી પહોંચ્યા। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સાથે જગદીશ વિશ્વકર્માએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। જગદીશ વિશ્વકર્માએ અંબાજી મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું હતું। માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દર્શન બાદ તેમણે મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજની ગાદીએ જઈ આશીર્વાદ લીધા હતા। બનાસકાંઠામાં ભાજપના શાનદાર દેખાવથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિરના ચોકમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે સામૂહિક ફોટો સેશન કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। માં જગતજનની અંબાના ચરણોમાં દર્શન કર્યા છે। ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માગ્યા છે। જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને માં અંબા આ આશીર્વાદ ફળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા, દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે। દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે। આવનારા દિવસોમાં એના પણ પરિણામ આવશે અને માં અંબાના ચરણોમાં પણ પ્રાર્થના કરી છે। ખૂબ સારા પરિણામો આવનારા દિવસોમાં આવશે।